આંતરરાષ્ટ્રીય સંબંધોમાંથી એક મોટા અને રાહતભર્યા સમાચાર આવી રહ્યા છે। કેનેડામાં ભારતના હાઈ કમિશનર દિનેશ કે પટનાયકે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે નિજ્જર વિવાદ બાદ હવે ભારત અને કેનેડાના સંબંધો ખૂબ જ ઝડપથી સુધરી રહ્યા છે। બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને પોલીસ દળો હવે નિયમિત સંપર્કમાં છે અને સંયુક્ત ઓપરેશન ચલાવી રહ્યા છે। હાઈ કમિશનરે જણાવ્યું કે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીના આવ્યા પછી સ્થિતિ ઘણી સારી થઈ રહી છે અને કેનેડા હવે ખાલિસ્તાની ઉગ્રવાદી જૂથોને માત્ર ભારતની સમસ્યા નહીં પરંતુ પોતાની આંતરિક સુરક્ષા માટે ખતરો માની રહ્યું છે। પટનાયકે દાવો કર્યો કે આ ઉગ્રવાદી જૂથો હવે કોઈ વિચારધારા સાથે નહીં પરંતુ ગન રનિંગ એટલે કે હથિયારોની હેરાફેરી, ડ્રગ સ્મગલિંગ અને ખંડણી જેવા સંગઠિત ગુનાઓ સાથે જોડાયેલા છે। આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ એક વિશાળ બિઝનેસ ડેલિગેશન સાથે કેનેડાની મુલાકાતે છે। ક્રિકેટના મેદાનમાંથી આ વર્ષનો સૌથી મોટો મહામુકાબલો આઈપીએલ 2026ના ક્વોલિફાયર 1માં આજે ધર્મશાલાના સુંદર એચપીસીએ સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એટલે કે આરસીબીનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થઈ રહ્યો છે। આ મેચ જીતનારી ટીમ સીધી 31મી મેના રોજ અમદાવાદના ફાઇનલ્સમાં પોતાની જગ્યા પાકી કરી લેશે। રજત પાટીદારની કેપ્ટનશીપવાળી આરસીબી ગયા વર્ષે પોતાનો 18 વર્ષનો ટ્રોફીનો શ્રાપ તોડ્યા બાદ આ વખતે ટેબલ ટોપર્સ રહી છે। જો આરસીબી આ વર્ષે પણ જીતશે તો તે સીએસકે અને એમઆઈ પછી સતત આઈપીએલ ટાઇટલ્સ જીતનારી ઇતિહાસની ત્રીજી ટીમ બની જશે। પરંતુ તેમની સામે શુભમન ગિલની વ્યૂહાત્મક રીતે મજબૂત ગુજરાત ટાઇટન્સ ઊભી છે જે છેલ્લી 6 મેચમાંથી માત્ર એક જ મેચ હારી છે। વિરાટ કોહલી નેટ્સમાં જોરદાર પરસેવો પાડી રહ્યા છે અને રાયપુરની સદી પછી તેમની પાસેથી વધુ એક મોટી ઇનિંગ્સની આશા છે। ભલે ઈરાનની ન્યુક્લિયર ડસ્ટની આ નવી ફોર્મ્યુલા હોય કે ધર્મશાલામાં આરસીબી અને જીટીની આ રોમાંચક મેચ, તમને શું લાગે છે દોસ્તો, કઈ ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે? કોમેન્ટમાં તમારી ભવિષ્યવાણી જણાવજો અને હેડલાઇન્સ વિથ ગાયત્રીના દરેક વિડીયો અપડેટ માટે ફોલો બટન જરૂરથી દબાવજો।